નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, માતર વિધાનસભા વિસ્તારની શક્તિવંદન ટીમનો સમારોહ માતર કમલમ ભાજપ કાર્યાલય ખાતે અત્યારે યોજાયો હતો, જેમાં જિલ્લા શક્તિવંદન ટીમના સંયોજક, વિધાનસભાના ઇન્ચાર્જ અને સખી મંડળ અને કમ્યુનિટી રિસોર્સ પર્સનલના બહેનો, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એનો આપણે આ વ્લોગ શેર કરીએ છીએ। સૌપ્રથમ આપણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભારંભ કરીશું। મહાનુભાવ આવશે અને શક્તિવંદનના ઇન્ચાર્જ પંકજભાઈ પટેલ, प्रदेश कारोबारी सभ्य कल्पनाबेन पटेल, जिला उपप्रमुख पार्वतीबेन, जिला महिला मोर्चा महामंत्री अनिलाबेन,
શક્તિવંદનના કાર્યક્રમના ઇન્ચાર્જ પોપટકાકા, જિલ્લા ઉપપ્રમુખ જનકસિંહ ઝાલા, જિલ્લા ઉપપ્રમુખ અને આપણા શક્તિવંદન જેના લીધે આ પ્રોગ્રામ છે એવી વીઓ અને સીઆરપીની બહેનો બધાનું આ પ્રોગ્રામમાં ખૂબ સ્વાગત છે. હવે આપણે આ પ્રોગ્રામ છે એ શેના વિશે છે અને એમાં શું શું કરવાનું છે એ આપણા જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી શ્રી અલ્વીલાબેન પટેલ આપણને સમજાવશે. જય શ્રી રામ. જય શ્રી રામ. આવી રીતે નહીં, આટલા હજારો વર્ષો પછી રામ મંદિર બન્યું હોય તો આપણો ઉત્સાહ પણ કેવો હોવો જોઈએ? જોરદાર. બમણો નહીં, બમણાથી પણ વધારે હોવો જોઈએ. આપણા રામલલ્લા જ્યારે બિરાજમાન થયા છે ત્યારે આપણે બે હાથની મુઠ્ઠી વાળી હાથ ઊંચા કરીને જય શ્રી રામ બોલીશું. બોલો, જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આજનો આ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ બહેનો, મહાનુભાવો, સંગઠનના સભ્યો અને મારી સાથી મહિલા મોરચાની બહેનો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ લોકહિત માટે જેટલી પણ યોજનાઓ બનાવી છે એ યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચી છે એના લાભ છે એમને ખબર પડે. જેમ કે સ્વસહાય યોજના છે, તો સ્વસહાય યોજના કદાચ એવું બની પણ શકે આપણી આડોશ પાડોશમાં કોઈ એવી બહેન હોય જેને સહાય ના મળે. તો આ કાર્યક્રમ હેઠળ અમે જે સીઆરપી બહેનો છે, જે વીઓ બહેનો છે કે જે ઘણા બધા સખી મંડળોને સંપર્કમાં છે સાચવે છે, તો એ બહેનો એમના સખી મંડળોની નરેન્દ્ર મોદીજી એવું વિચારે છે કે મારી જે વીઓ બહેનો છે જમીન ઉપર મજબૂત કરવા માટે, યોજનાઓને મજબૂત કરવા માટે આ બધી બહેનોનું જે યોગદાન છે આ બહેનોનું આજે સન્માનનો કાર્યક્રમ ફક્ત માતર વિધાનસભા નહીં પરંતુ ખેડા જિલ્લાની દરેક વિધાનસભા અને ગુજરાતની દરેક વિધાનસભામાં આપણે કરી રહ્યા છે. માટે આપણે આપણા પ્રધાનમંત્રીનો આભાર રાખીએ કે મોદીજી ફરી પ્રધાનમંત્રી બને અને જે યોજનાઓ જે રીતે ભારત આગળ વધી રહ્યો છે એનાથી બમણી ગતિથી આગળ વધે. જય શ્રી રામ. જય શ્રી રામ. ખૂબ સરસ. અહીંયા ઉપસ્થિત જિલ્લાના ઉપપ્રમુખ ભાઈ શ્રી જનકસિંહ તેમજ માતરમાં ઉપાધ્યક્ષ પોપટકાકા, 3 તાલુકાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મારી સાથે મારા સખી એવા કલ્પનાબેન, અલ્વિકાબેન, વિમલબેન અને બધા તાલુકાની મહિલા મોરચાની પ્રમુખ બહેનો, મહામંત્રી બહેનો, આપણે સૌ આજે ઉભા સવિશેષ યોજનાઓ સૌથી વધારે બહેનો માટે ખૂબ સરસ એક્ટિવિટીથી એક બહેને તો એટલા બધા રૂપિયાનું કામ કર્યું છે કે પોતે ટ્રેક્ટર વસાવી શક્યા છે, એની સાથે 7 થી 15 જેવી તો ગાયો એમને વસાવી છે. આ આપણે આ જે મંડળ અત્યારે બેઠક કરી છે એની અંદરથી તો મોદી સાહેબ એવું કહે છે કે કોઈ પણ વિસ્તારમાં, ગામડાની કોઈ પણ ઊંડાણ સુધી એક પણ બેન ગરીબ ના રહેવી જોઈએ અને કોઈના ઉપર આભારિત ના રહેવી જોઈએ, નિર્ધારિત ના રહેવી જોઈએ. બહેનો એટલી સક્ષમ થવી જોઈએ કે એ પોતે પોતાનું જીવન ગુજર ચલાવી શકે. આપણે સૌ જાણીએ છીએ કે મોદી સાહેબે જે યોજના અમલમાં ભારત માતા કી જય. જિલ્લાના બહેનો, અમારા સંગઠનના ત્રણેય મંડળના પ્રમુખ, અમારા વિધાનસભાના ઇન્ચાર્જ સૌ ગામે ગામથી પધારેલા બહેનો, આપણે સૌ જાણીએ છીએ તેમ ભાજપની સરકાર તો ગુજરાતમાં છેલ્લા 25-30 વર્ષથી, મોદી સાહેબને આપણે 2001થી સૌ પરિચિત છીએ. જ્યારે સીએમ તરીકે ગુજરાતના હતા ત્યારે પણ એમને મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓ દ્વારા બહેનોના ઉત્કર્ષ માટે ઘણી યોજનાઓ મૂકેલી. પ્રધાનમંત્રી થયા પછી જે ગુજરાતમાં આપણે એમને યોજનાઓ મૂકી હતી એ યોજનાઓ દેશ લેવલે પણ મૂકી છે. સૌથી અગત્યની બાબત આપણે જોઈએ તો બીજી 2019 પછી જે લોકસભા થઈ એમાં સૌથી સારામાં સારું જો બિલ પાસ થયું હોય તો નારી વંદના બિલ પાસ થયું, જેની અંદર બહેનોને રાજકારણમાં પણ આપવાના છે લાભ. જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હતી એમાં તો આપણે અહીંયા 50%
આપતા જ હતા. પણ હવે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભા આમાં પણ આપણને પોલિટિકલી પણ લાભ મળવાનો છે. આ તો પોલિટિકલની વાત થઈ. પણ આપણે જે બહેનો અહીંયા આગળ સખી મંડળો ચલાવે છે, મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે દીદી દરેક બહેનને લખપતિ દીદી બનાવે. લખપતિ એટલે તમે આર્થિક દ્રષ્ટિએ પગભર થાવ. ધારો કે તમારું આવાસનું મકાન પાસ થયું હોય તો મોદી સાહેબનો ઈચ્છા એવી હોય, યોજનામાં પણ એવી સગવડ કરી તો બહેનો જ કરતા હોય તો એમને પણ એક માલિકીપણાનો લાભ થાય. બીજું સરકારે એક યોજના કરી હમણાં થોડા વર્ષો પહેલાં કે બહેનના નામે જો તમે આ જમીન રાખો તો તેમને એમાં પણ રજીસ્ટ્રેશન ફી મળે. રજીસ્ટ્રેશન ફી અગત્યની નહીં, આ દ્વારમાં તમે જે જમીનના માલિક બનો તમારે દીકરી જન્મે ત્યારથી એમના સ્કૂલ, કોલેજ ભણે, ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અને શિક્ષણની સહાય અનેકવિધ યોજનાઓ આવો એ આપતા હોય છે લાભ. તો અનેકવિધ યોજનાઓ દ્વારા જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બહેનોના વિકાસ માટે આપણું કરતા હોય, તમે જે સખી મંડળ ચલાવો છો એની અંદર તમને ઓછા વ્યાજની ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, ખેડા, મસો અને માતર તાલુકાની ડીઓ, સીઆરપી અને મારી સખી વાલી બહેનો, તમે તમારો કિંમતી સમય ફાળવીને અહીં આવ્યા. નારી શક્તિ મંદિરના કાર્યક્રમમાં તમારો ખૂબ ખૂબ આભાર. આપણે બહુ લાંબુ તો નહીં કહેવું, પરંતુ ભારત સરકાર નરેન્દ્ર સાહેબ મોદી તરફથી જે સહાય આપવામાં આવે છે તેમાં પ્રસૂતિ સહાયથી માંડી અને અંતરિક્ષ સહાય સુધીની સહાય સરકાર આપે છે. એમાં કોઈ વય મર્યાદા નહીં હોતી. હા, તમારા આધાર પુરાવા જોઈએ એ તમામ લાભો. અને આપણા 2023-24ના બજેટમાં આરોગ્ય, બાળ વિકાસ યોજના અને સ્ત્રી સશક્તિકરણ આ ત્રણેયમાં એટલી બધા બજેટમાં એટલા બધા પૈસા સરકારે ફાળવ્યા છે ને, પણ એ પૈસા અને એ સહાય આપણને લેતા આવડવું જોઈએ. એ માટે આપણે માર્ગદર્શન છેક છેવાડાના ગામડા સુધી બહેનોને આપવાનું છે. અને એ કામ ફક્ત ને ફક્ત સીઆરપીની બહેનો અને વિરોધ કરશે. કારણ કે આપણે એમની સાથે દરેક જ્ઞાતિની, દરેક સમાજની, પછી એ ઉપલા સમાજ હોય કે છેક નીચેનો સમાજ હોય, એ બધાની બહેનો આપણી સાથે જોડાયેલી છે. અને જોડાવાની જરૂર નથી, આપણને જોવા એટલે આપણી સાથે આવે જો મળતા બેન. હા, આ બેન તો પહેલાં સખી મંડળ આવ્યા સરકાર જે ઉત્કર્ષ યોજનાનો લાભ અપાયો ને એમાં એક જ વર્ષની યોજના હતી, મહિલા મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના. એમાં 1 લાખની લોન હતી અને એમાં કોઈ વ્યાજ નહોતું. એટલે એ સરકારે ઘણા બધી બહેનોએ ઘણા તાલુકામાં, જિલ્લામાં, ગુજરાત સરકારમાં ઘણી બહેનોએ લાભ લીધો છે. એટલે મારું કહેવાનું મતલબ કે એટલી બધી આપણે તો દરિયામાં જ છીએ, ખાલી ઉલેચવાનું જ છે. ઉલેચે જ કરો એટલે તમને ઉલેચવા આવડે અને તમારે એ ઉલેચ પડવાનું, પછી જે થવું એ થાય. એટલે કહેવાનો મતલબ પછી આપણે પાર્ટીનું નહીં જોવાનું, આપણા સાહેબનું જોવાનું. આપણી ઉપર જેનો હાથ છે આપણે એનું જોવાનું છે. બરાબર? દાખલા તરીકે કોઈ વિધવા સહાય હોય, સહાય તો બધી મળે છે, પણ વિધવા સહાયને વૃદ્ધ પેન્શન મળે છે ને, ખરેખર તો એ જ અગત્યનું છે. બીજા બધાનો બધા જ જાય છે, પણ વૃદ્ધોનું વિધવાનું પહેલાં બહેનો તમે આવો તડકો હોય તોય તમે વિચાર ના કરતા અને બહેનોને મદદ કરવા દોડજો. બસ બહાર કંઈ વધારે કહેવું નહીં હસતું. આમ તો બધા ઓળખો છો, તમે બધા ઓળખો છો. મારું નામ કૌશિકાબેન ગોવિંદભાઈ સોલંકી, ગામ ભેરાઈ. હું સખી મંડળમાં 2008થી કામ કરું છું અને હું દરેક ગુજરાત સરકારના, રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના, ગમે સરકાર દરેક પ્રોગ્રામમાં જાઉં છું. એટલે તમે બધા પણ આવજો. અને હું સખી મંડળમાં છેલ્લા 2023 સુધી જોડાયેલી છું અને હું જ્યાં સુધી મારા હાથમાં રહેશે ત્યાં સુધી બધાનું કામ કરીશ અને તમારા બધા જોડે કરાવીશ. અને છેલ્લે મુખ્ય વાત 2024માંથી સાહેબને આપણે ફરી ખુરશી પર લાવવાના છે, એટલે તમે બધા થોડી મહેનત કરજો. સરસ. હું હોદ્દેદારોને ખાસ અભિનંદન આપું છું, આભાર માનું છું કે તમે મારી બહેનોને આ સ્ટેજ ઉપર લાવ્યા. એ બધા તમારો ખૂબ ખૂબ આભાર. બહુ સરસ કૌશિકાબેન. હવે હું આ પ્રોગ્રામમાં એવું કહેવા માંગુ છું, મારું નામ વર્ષાબેન દિનેશભાઈ વંદર છે. હું બેન સખી તરીકે બામરોલીમાં કામ કરું છું અને બામરોલીની અંદર મેં વીઓ 5 બનાવ્યા છે અને 5 વીઓની અંદર અમને 15,000 રૂપિયા મળેલા છે. હા, 15 લાખ રૂપિયા મળેલા છે. આ 15 લાખની અંદર તમારી જે બહેનો છે ને એ સ્વખર થાય છે. એટલે
મારે બાંભરોલી અને દંતાલી 2 ગામડા આવે. એ 2 ગામડાની અંદર હું સખી મંડળો ચલાવું છું. અત્યારે મેં બાંભરોલીની અંદર 3 સખી સંઘ બનાવ્યા છે, એટલે વીઓ બનાવ્યા છે, અને દંતાલીની અંદર 2 વીઓ બનાવ્યા છે. અને હું પોતે પલાણાની અંદર પ્રમુખ છું સખી સંઘના, અને એમાં પણ હું ફરજ બજાવું છું. એટલે અત્યારે હું પરમાર છે અને હું વસો તાલુકાના પલાણા. આપણા રાષ્ટ્રપતિ કોણ છે ખબર છે? એ પણ બરોબર છે. તો આપણી સ્ત્રીઓ માટે ગર્વની વસ્તુ છે કે આપણા માથા ઉપર જે છત્ર છે એ મોદી સાહેબ છે ને, અને એ આપણી માટે એક બાપ સમાન કામ કરે છે. બાપ હોય એ દીકરીની ચિંતા કરે ને, અને કોણ ચિંતા કરે છે આપણા બધાની? તો આપણે એમનો એટલો બધો આભાર માનવાનો છે. યોજનાનો લાભ મળ્યો છે એ યોજના અહીંયા લખવાની, એનું નામ લખવાનું, અને મોદી સાહેબનો તમને મળેલી યોજના અને એનાથી તમને થયેલો ફાયદો અને તમારે આભાર વ્યક્ત કરવાનો છે. અહીંયા બેઠેલી બધી જ બહેનો આવો લેટર લખો. માતર વિધાનસભા મત વિસ્તારના CRP અને વીઓ બહેનોનું સન્માન સમારોહ કમલમ માતર ખાતે યોજાયું હતું. એ શક્તિવંદન માતર વિધાનસભા ટીમનો આ વિડીયો આપણે શેર કરીએ છીએ. જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જીપી સિરીઝના વિડીયો જોવા માટે સ્કેન કરો